શું 30 વર્ષ જૂની વારસદારોએ પડાવેલી એન્ટ્રી રદ થઈ શકે? 30 વર્ષ જેટલા લાંબા સમય પછી પણ આ પ્રકારની એન્ટ્રી રદ થઈ શકે? મિત્રો, રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના સાલપીપળિયા ગામનો એક રિયલ કેસ સામે આવ્યો. આ કેસમાં 30 વર્ષ બાદ પણ વારસદારોની એન્ટ્રી છે એ રદ કરવામાં આવી અને જમીન છે એ ખરીદનારના ખાતે ચડાવવામાં આવી. આ કેસની તમે વિગત જાણવા માંગો છો? મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ એક સાચા કેસની, એક રિયલ કેસની, કે જેમાં 30 વર્ષ જેટલા લાંબા સમય પછી પણ વારસદારોની જે એન્ટ્રી પડવામાં આવી હતી, વારસાઈ એન્ટ્રી, એને રદ કરવામાં આવી અને એ જમીન પૂર્વજો પાસેથી જેણે ખરીદી હતી એના નામે જમીન ચડાવવામાં આવી. તો મિત્રો, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે કયા સંજોગોમાં આટલા લાંબા સમય પછી પણ આવી એન્ટ્રીઓ છે રદ થઈ શકે. તમને તમારા મનમાં એવું હોય કે બહુ જૂના કાગળો કે જૂની એન્ટ્રીઓ છે એટલે તમે સલામત છો, પણ એવું જરાય નથી. જો તમારી એન્ટ્રી છે એ કાયદા વિરુદ્ધની હશે તો ગમે એટલા વર્ષ પછી પણ એ રદ થઈ શકે છે. કાયદો છે એ આવી એન્ટ્રીઓને માન્યતા આપતો નથી. તો મિત્રો, આજે આપણે ચર્ચા કરશું રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના સાલપીપળિયા ગામની. વર્ષ 1994માં આ સાલપીપળિયા ગામના રહેવાસી મંજીભાઈ રામજીભાઈ વાડોદરિયા આમની પાસેથી ભાવનગરના રહેવાસી જગુબા લઘુબા જાડેજાએ એક ખેતીની જમીન છે એનો સોદો કર્યો અને ખેતીની જમીન છે એ પૂરતો અવેજ ચૂકવી અને વેચાણથી લીધી. આ વેચાણ થયા બાદ આ જે ખરીદનાર છે જગુબા જાડેજા, એમણે પોતાના નામની એન્ટ્રીઓ છે એ રેવન્યુ રેકર્ડમાં ચડાવવા માટે થઈને અરજી કરી, પણ જે તે વખતે મામલતદારે આ એન્ટ્રી છે એ નામંજૂર કરી, એમની ખાતે એ જમીન ચડાવી નહીં. અને ત્યારબાદ વર્ષ 1995માં આ જે જમીન વેચનાર હતા મંજીભાઈ રામજીભાઈ વાડોદરિયા, એમનું અવસાન થયું અને એમનું જેવું અવસાન થયું એટલે એમના જે વારસો હતા એમણે પોતાની વારસાઈ એન્ટ્રી છે એ આમાં પડાવી કે ભાઈ આ જમીન છે એ અમારી વારસાઈ જમીન છે. ખરી હકીકત એ બધું જાણતા હતા કે જમીનનો કબજો એમની પાસે નહોતો. જમીનનો કબજો જે જમીન ખરીદનાર હતા જગુબા લઘુબા જાડેજા એમની પાસે હતો અને એ ત્યાં કબજો ભોગવટો ધરાવતા હતા, ત્યાં ખેતી કરતા હતા. આ બધું એ જાણતા હતા. આ વારસોને ખ્યાલ હતો કે એમના પિતાશ્રીએ આ જમીન છે એ લઘુબા જાડેજાને વેચી નાખી છે. તેમ છતાં એમણે મલિન ઇરાદે આ વારસાઈ એન્ટ્રી પડાવી અને આ જે ખરીદનાર છે એમણે પોતાના ખાતેદાર છે એ અંગેના તમામ દસ્તાવેજો રજૂ કર્યા અને આ દસ્તાવેજો રજૂ કરી અને આ જે વારસાઈ એન્ટ્રી છે એને ચેલેન્જ કરી, એની અપીલ કરવામાં આવી. એની અપીલ કરવામાં આવી એટલે ડેપ્યુટી કલેક્ટરે આ જે એન્ટ્રી છે વારસોની એ એન્ટ્રી રદ કરતો હુકમ કર્યો અને જે જમીન ખરીદનાર હતા જગુબા લઘુબા જાડેજા, જે ભાવનગરના રહેવાસી હતા, એમના ખાતે આ જમીન ચડાવવાનો હુકમ કર્યો. તો મિત્રો, આજે આપણે રિયલ કેસની ચર્ચા કરી એના ઉપરથી આપણને એ જાણવા અને એ શીખવા મળે છે કે ગમે એટલી જૂની એન્ટ્રીઓ કેમ ન પડી હોય, પરંતુ જો એ નીતિ નિયમ મુજબ કે કાયદા મુજબ પડેલી નહીં હોય, કોઈ મલિન ઇરાદે પાડવામાં આવી હશે, તો ગમે એટલા વર્ષો પછી પણ આવી એન્ટ્રીઓને ચેલેન્જ કરી શકાય છે. સમય મર્યાદાનો બાદ છે એ માત્ર ને માત્ર જે જેન્યુન એન્ટ્રીઓ પડેલી હોય એમાં જ નડતો હોય છે, પરંતુ છેતરપિંડી કે કોઈ મલિન ઇરાદે જો કોઈ એન્ટ્રીઓ પાડવામાં આવી હોય, કોઈ ખોટા દસ્તાવેજોના આધારે એન્ટ્રી પાડવામાં આવી હોય, તો આવી એન્ટ્રીઓને સમય મર્યાદાનો બાદ પણ નડતો નથી. ગમે એટલા વર્ષ પછી પણ આવી એન્ટ્રી ચેલેન્જ કરી શકાય છે અને રદ કરાવી શકાય છે. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? તમારા પાસે પણ, તમારી સાથે પણ જો આવી કોઈ છેતરપિંડી થઈ છે અને તમારા કોઈ પ્રશ્ન છે
તો આ બાબતે તમારા પ્રશ્ન છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકજો. કાયદાની વાતો એનો જવાબ આપશે અને કાયદાની વાતો તમને એનું યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે. મિત્રો ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા વિષય વસ્તુના વિડીયો સાથે તમારી સમક્ષ હું રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો અને કાયદાના જાણકાર બનો. અને હા, આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તમારા ગ્રુપમાં જરૂર શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને ફોલો કરો. ધન્યવાદ.